તો કેમ છો મિત્રો, આવી ગયા છે ફરી પાછા તમારા માટે એક વિડીયો લઈને। તો મિત્રો 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે એકી સાથે ત્રણ મેઇન બોર્ડ આઈપીઓ ઓપન રહેવાના છે। તેમાંથી એક આઈપીઓ છે સાઈ લાઈફ સાયન્સનો આઈપીઓ। મિત્રો આ આઈપીઓ 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને આપણે આજે આ વિડીયોમાં તેનો રિવ્યૂ કરશું અને જોશું કે આપણે આમાં એપ્લાય કરવું કે નહીં। અને હા મિત્રો, મોબીક્વિકના આઈપીઓ અને વિશાલ મેગા માર્ટના આઈપીઓનો રિવ્યૂ ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ થઈ ગયો છે। તેનો વિડીયો ન જોયો હોય, જોવાનો બાકી હોય તો જોઈ લેજો। તો મિત્રો સૌથી પહેલાં આપણે આની જીએમપી જોશું, એટલે કે ગ્રે માર્કેટમાં કેવી ડિમાન્ડ ચાલી રહી છે તે જોશું। તેનાથી થોડા ઘણો લિસ્ટિંગ ગેઇનનો અંદાજ આવે, બાકી એ માત્ર અંદાજો જ હોય છે જીએમપી। ત્યાર પછી મિત્રો આપણે કંપનીની ડિટેલ જોશું કે કંપની કયા સેક્ટરમાં કામ કરે છે, શું કામ કરે છે અને આવનારું ભવિષ્ય કેવું રહી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે કંપનીના ફાઇનાન્શિયલ જોશું કે કંપની પ્રોફિટમાં છે કે પછી લોસમાં છે, અને તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વેલ્યુએશન કંપની કેવી લઈને આવી છે, મોંઘી છે કે પછી સસ્તી છે, તે જોશું। ત્યાર પછી મિત્રો આપણે આઈપીઓની ડિટેલ જોશું અને છેલ્લે આપણે જોશું મિત્રો આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું તે આપણે લાસ્ટમાં જોશું। અને હા મિત્રો, ડિસિઝન તમારે પોતે જ લેવાનું છે, બાકી આ વિડીયો માત્ર એજ્યુકેશન માટે છે। તો મિત્રો સૌથી પહેલાં ગ્રે માર્કેટની વાત કરીએ તો અત્યારે ગ્રે માર્કેટમાં 5%ની આસપાસ જીએમપી જોવા મળી રહ્યું છે। એટલે જીએમપી તો અત્યારે હજી ઓછું છે, બાકી જીએમપીના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ। બાકી હજી એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન આવવાના બાકી છે, તેની રાહ જોવી જોઈએ। મિત્રો કંપનીની ડિટેલની વાત કરીએ તો કંપની 1999માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે કે લગભગ કંપનીને 25 વર્ષ જેવું થઈ ગયું છે એના સેક્ટરમાં। એટલે કે આ એક સારી વાત કહેવાય કે કંપનીને 25 વર્ષ જેવો અનુભવ થઈ ગયો છે તેના સેક્ટરમાં। અને મિત્રો કંપની ફાર્મા અને બાયોટેક માટે સ્મોલ મોલિક્યુલ નામનું કેમિકલ હોય તેનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને દવાઓ બનાવવા માટે રિસર્ચ કરે છે, જે દવાઓ બનાવવા માટેના ફોર્મ્યુલા હોય ને તેની। મેન આ કંપની CRDMO છે, એટલે કે કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે બીજી કંપનીઓ માટે રિસર્ચ કરવાનું કામ કરે છે। ટોટલ 280 જેવી ફાર્મા કંપનીઓને સર્વિસ આપી ચૂકી છે અને ટોપ 25 કંપનીઓમાંથી ટોપ 18 કંપનીને પણ સર્વિસ આપી ચૂકી છે। બાકી મિત્રો સેક્ટર તો સારું છે, પણ હાઈ કોમ્પિટિશનવાળું સેક્ટર છે। પછી મિત્રો ફાઇનાન્શિયલ જોઈએ તો 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે। એમાં FY25નું ફર્સ્ટ અને સેકન્ડ 2 ક્વાર્ટરનું આપવામાં આવ્યું છે, 30 સપ્ટેમ્બર 2024 સુધીનું। મિત્રો એસેટ જોઈએ તો 2100 કરોડથી 2400 કરોડ જેવા પહોંચ્યા છે, એટલે આમાં કંઈ બહુ ખાસ ગ્રોથ જોવા નથી મળી, થોડા ઘણી ગ્રોથ જોવા મળી છે। પછી મિત્રો રેવન્યુ જોઈએ તો 897 કરોડથી 1494 કરોડ સુધી પહોંચ્યું છે, એટલે આમાં થોડીક ગ્રોથ જોવા મળી છે રેવન્યુની અંદર। પ્રોફિટ મિત્રો 6.23 કરોડથી 82 કરોડ જેવો પહોંચ્યો છે, એટલે આમાં પણ સારી ગ્રોથ જોવા મળી છે। પ્રોફિટ માર્જિન 5.5% જેવો નીકળીને આવે છે। બાકી આની નેટવર્થમાં પણ સારી ગ્રોથ જોવા મળી છે। હાથ ઉપર રિઝર્વની વાત કરીએ તો 1025 કરોડ જેવા હાથ ઉપર રિઝર્વ છે। મિત્રો ઉધારી છે 764 કરોડની, અને જે આઈપીઓમાંથી પૈસા ભેગા કરશે કંપની તેમાંથી 720 કરોડ રૂપિયા ઉધારી ચૂકવવા માટે કામમાં લેવામાં આવશે। ત્યાર પછી ઓલમોસ્ટ કંપની ડેટ ફ્રી થઈ જશે એમ કહી શકાય। અને આઈપીઓ પછી અત્યારે તો કંપની સ્ટ્રોંગ છે, પણ આઈપીઓ પછી થોડીક વધારે સ્ટ્રોંગ થઈ જશે એવું કહી શકાય। તો આ મને સારી વાત લાગી। પછી તેની આરઓઈ 11.79% જેવી છે, ROC 16% જેવી છે, આ પણ સારું છે। પછી મિત્રો PE પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 125નો આવે છે, તે ફેસ વેલ્યુ ₹1 ઉપર છે। અને આની કંપની જોઈએ તો એમાં ડિવિસ લેબ છે, સુવેન છે, આ બધી જોઈએ તો તે બધી 60થી લઈને 80ની વચ્ચે PE જોવા મળે છે। તો કંપની તેના કરતાં નાની છે પણ વેલ્યુએશન મોંઘી છે। પછી મિત્રો પ્રાઇસ ટુ બુક
10.18નો છે અને આની બીજી કમ્પેરિઝનની કંપનીનો જોઈએ તો એ 6.5થી લઈને 7ની વચ્ચે છે. તો પ્રાઇસ ટુ બુક પ્રમાણે પણ વેલ્યુએશન મોંઘી દેખાય છે. બાકી મિત્રો ફાઇનાન્શિયલી કંપની સારી છે પણ પ્રાઇસ ટુ બુક અને પ્રાઇસ ટુ અર્નિંગ પ્રમાણે વેલ્યુએશન મોંઘી છે. તો હવે મિત્રો આઈપીઓની ડિટેલ જોઈ લઈએ તો 11 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે અને ફેસ વેલ્યુ ₹1 પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડ 522થી 549ની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે અને 27 શેરનો એક લોટ છે. ટોટલ મિત્રો 3042 કરોડનો ઇસ્યુ સાઇઝ છે. તેમાંથી 950 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 2092 કરોડનો ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ છે. આમાં ઓફર ફોર સેલનો હિસ્સો વધારે છે. આ થોડુંક મને નેગેટિવ લાગ્યું. અને મિત્રો પ્રમોટરની હોલ્ડિંગ ઓલરેડી 50%થી ઓછી છે અને આઈપીઓ પછી તેના કરતાં પણ ઓછી થઈ જશે. આ એક નેગેટિવ છે. બાકી મિત્રો રિટેલ પોર્શન 35% રાખવામાં આવ્યું છે અને આઈપીઓની લિસ્ટિંગ ડેટ 18 ડિસેમ્બર છે. આ થઈ ગઈ મિત્રો આઈપીઓની ડિટેલ. તો હવે આવશે સૌથી મેઇન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કે પછી લોંગ ટર્મ માટે. તો તે બધું જ મિત્રો હું તમને જણાવીશ પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે કારણ કે પૈસા તમારા છે. તમારે કેવડું રિસ્ક લેવું એ બધું ડિસિઝન તમારે લેવાનું હોય છે. તો મિત્રો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈ લઈએ તો પહેલું છે જીએમપી. તો જીએમપી અત્યારે કાંઈ ડિમાન્ડ ખાસ એવી જોવા નથી મળતી. ત્યાર પછી બીજું છે વેલ્યુએશન. તો કે વેલ્યુએશન પણ મોંઘું છે. ત્યાર પછી જોઈએ એન્કર લિસ્ટ. તો કે એ હજી આવવાની બાકી છે. સબસ્ક્રિપ્શન તો એ પણ હજી આવવાના બાકી છે. બાકી મિત્રો આમાં બે ફેક્ટર આપણી પાસે છે તો બંને રિસ્કી દેખાય છે, જીએમપી અને વેલ્યુએશન. બાકી હજી એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન ચાલુ થાય એ હજી આવવાના બાકી છે. બાકી મિત્રો હજી એન્કર લિસ્ટ અને સબસ્ક્રિપ્શન બાકી છે તેમાંથી એક પણ ખરાબ આવે તો લિસ્ટિંગ ગેઇન માટે થોડુંક રિસ્કી થઈ જાય છે. બાકી ડિસિઝન તમારે પોતે લેવાનું છે. પછી મિત્રો લોંગ ટર્મ માટે પોઝિટિવ અને નેગેટિવ જોઈ લઈએ તો પોઝિટિવમાં તો કે સેક્ટર સારું છે. ભલે પછી કોમ્પિટિશનવાળું સેક્ટર છે પણ તોય ડિમાન્ડિંગ સેક્ટર છે. ત્યાર પછી કંપની ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે અને આઈપીઓ પછી વધારે સ્ટ્રોંગ પણ થઈ જશે. બાકી મિત્રો નેગેટિવમાંની વેલ્યુએશન મોંઘી છે અને આ બધા જ ઓલરેડી આઈપીઓમાં જોવા મળે છે કે વેલ્યુએશન મોંઘી હોય. ત્યાર પછી મિત્રો ઓએફએસનું પોર્શન વધારે છે તે પણ થોડુંક નેગેટિવ છે. બાકી પ્રમોટરની હોલ્ડિંગ્સ પણ 40% અત્યારે 40%ની આસપાસ જોવા મળી રહી છે. તે આઈપીઓ પછી હજી એનાથી પણ ઓછી થઈ જાય. બાકી મિત્રો પ્રમોટરની હોલ્ડિંગ મિનિમમ 51% હોવી જોઈએ. જો કંપનીને સારી રીતે ચલાવવી હોય, પોતે બધા નિર્ણયો લેવા હોય તો 51% હોલ્ડિંગ હોવી જોઈએ પ્રમોટરની. બાકી ઓવરઓલ જોઈએ તો કંપની પોઝિટિવ પણ છે. જેમ કે ફાઇનાન્શિયલી કંપની સ્ટ્રોંગ છે, ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે. પણ જે આના નેગેટિવ છે એ થોડા વધારે આના ઉપર હાવી થઈ જાય છે. બાકી મિત્રો બધા જ નેગેટિવને ઇગ્નોર કરી શકાય પણ જે વેલ્યુએશન મોંઘી છે કે ₹1ની ફેસ વેલ્યુ ઉપર ₹500નું પ્રાઇસ બેન્ડ એ એક નેગેટિવ દેખાય છે વધારે. એને ઇગ્નોર ન કરી શકાય. બાકી જે લોકો જે ઇન્વેસ્ટર લિસ્ટિંગ ગેઇન માટે એપ્લાય કરતા હોય કે પછી લોંગ ટર્મ માટે એપ્લાય કરતા હોય તેને જે ફાયદો મળવો જોઈએ ને એ અત્યારે કંપની પોતે લઈને બેસી ગઈ છે એવું કહી શકાય. તો મિત્રો લોંગ ટર્મ પ્રમાણે થોડુંક રિસ્કી દેખાય છે. બાકી લિસ્ટિંગ ગેઇન થોડા ઘણો મળી જાય એ એક અલગ વાત છે. એ પૂરેપૂરું માર્કેટની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે. બાકી ઘણા લોકો કહેતા હોય છે કે વેલ્યુએશન બીજી ઘણા બધા આઈપીઓ આવ્યા એમાં પણ મોંઘી હતી તો પણ લિસ્ટિંગ ગેઇન સારો મળી ગયો. એ તો બધું મળી જાય એ આખી અલગ વાત છે. એ ખાલી શોર્ટ ટર્મ માટે હોય છે. બાકી જો વેલ્યુએશન મોંઘી હોય એ મોંઘી જ રહેવાની છે. જેમાં સસ્તી હોય એમાં સસ્તી જ વેલ્યુએશન રહેવાની છે. બાકી હું જે તમને પોઝિટિવ અને નેગેટિવ કહું છું તેમાં તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ જાય. બાકી વિડીયો તમે પૂરો ધ્યાનથી જુઓ તો બધી જ વસ્તુઓ ક્લિયર થઈ જાય. બાકી ડિસિઝન તમારે પોતે જ લેવાનું હોય છે કારણ કે પૈસા તમારે લગાવવાના છે અને કોઈના ઉપર ભરોસે ડિસિઝન ક્યારેય ન લેવું જોઈએ. ડિસિઝન પોતે જ લેવાનું હોય છે તમારે. તો મિત્રો આ હતા આઈપીઓનો રિવ્યૂ
વિડીયો સારો લાગ્યો અને કાંઈ જાણકારી મળી હોય તો વિડીયોને તમારા મિત્રો પાસે શેર કરી દેજો. જે પણ આઈપીઓનું કરતા હોય તો સ્ટોક માર્કેટનું કરતા હોય એને. બાકી વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના બીજા 2 આઈપીઓના રિવ્યૂ મૂક્યા છે 11 થી 13 ડિસેમ્બર વચ્ચે જે છે એના. તે ન જોયા હોય તો તે પણ જોઈ લેજો. એટલે ખ્યાલ આવે કે આઈપીઓમાં એપ્લાય કરવું એકી સાથે 3 છે એટલા માટે. તો ચાલો મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.